હેલો મહીસાગર, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં રહેશો. તો આજે અમે જઈએ છીએ પાવાગઢ અને મેં આ બંનેને પૂછ્યું છું ક્યાં જાઓ છો, તો એક તો બોલી જાય છે પણ રાજકુમારને થોડું વિચારવું પડે છે ક્યાં જઈએ છીએ એમ. તો ચલો વિડીયોમાં જોતા રહેજો, આગળ અમે શું શું કરીશું બતાવીશું તમને. ફાઇનલી હું તો રેડી થઈ ગઈ છું ને બહાર નીકળી ગઈ છું. બધાને બોલાવું છું, ચાલો બધા જલ્દી નીકળો, પહેલાં પહોંચીએ તો દર્શન કરવા મળે શાંતિથી. પણ બધા તૈયાર થવામાં પડે છે, કોઈ નીકળતું નહીં. ચાલો હું તો જાઉં છું ગાડી તરફ. અને હું આવી ગઈ છું ગાડી તરફ. પણ જો પાછળ રોક્સિંગ કરે છે, એને આવવાનું છે. કોઈ પણ જગ્યાએ જો જવા તૈયાર થાય તો એ આગળ આવી જાય છે ને આજે પણ એને આવવું છે ને લઈ જવાય. આ છે ને 4 વ્હીલર હોય, બાઇક હોય, એક્ટિવા હોય કે રિક્ષા હોય, બેસે છે અને જાય બી છે કોઈની ઘેર. ફાઇનલી ગાડીમાં બધા બેસી ગયા છે અને આજે મારા મિસ્ટર થાકેલા છે, મૂળ છે ને એમને કાલે નોકરી છે. અને જોવા પાછળ છે મોગલી બતાવું તમને. એનું નામ છે કેવિન, પણ એને મોગલી કે છે ને બોડી જ નહીં આવતી. ચલો તો ચાલો બધા આવી ગયા છે અને જોવા બધા આટલા બધા બેઠા છે ગાડીમાં. હું પછી બધાને જણાવીશ આ બધા કોણ છે અને મારે શું થાય છે. ચલો બધા જવા નીકળીએ. અને આ જો મોગલીને પાછું પેટ્રોલ પંપે જાણે નોકરી કરવાની હોય એમ જોવે છે. તો હવે પહોંચી ગયા છે પાવાગઢના. બિલાડી જુઓ, માસી ભજીયા બનાવે અને સાઈડમાં બિલાડીને બાંધી રાખી છે. અને આ મારા 2 ભૂખડ પૂછ્યા વગર અંદરથી લઈને ખાવા માંડ્યા છે. ચાલો અમે બધા નાસ્તો કરી લઈએ છીએ, તમે પણ આવી જાઓ નાસ્તો કરવો હોય તો. અને હવે અમે બસમાં બેસી ગયા છે. ઉપર ગાડી જવા નથી દેતા એટલે બસમાં જવું પડશે. અને આ મારા 2 કાર્ટૂન જો બસમાં રહીને પાવાગઢ જોવે. તો હવે અમે આવી ગયા છીએ ઉપર અને હવે લાઈનમાં ઊભા છીએ. બહુ જ ભીડ છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. બહુ જ ભીડ છે. રવિવારે ક્યારેય પાવાગઢ ચોમાસામાં જવું નહીં, બહુ જ ભીડ છે. દર્શન શાંતિથી કરવા મળે તો સારું. હવે આગળ જઈને જોઈએ. પણ અમારા આને જોવા બનાવવું છે વિડીયો, વ્લોગમાં કે છે મમ્મી મેં પાવાગઢ આવી ગયો. વિડીયો બનાવતું મેં ક્લિક કર્યું છે, અલગથી એનો વિડીયો મૂકીશ. અને આ પણ બીજી એક વાત કહું તમને, આ છે ને આખું પાવાગઢ ચાલીને ચડે છે, બંને જણા થાક્યા પણ નથી. અને જો હું તમને મારા ઘરના બતાવું છું, પાછળ છે બધા. અને અત્યારે તો લાઈનમાં ઊભા છીએ. જો કેટલી બધી ભીડ છે. રવિવારે આવવું જ નહીં, રવિવારે દર્શન કરવા નથી મળતા. ચાલુ દિવસ એમાં આવું શાંતિથી દર્શન કરવા મળે. અને અમારા ઢીંગલી જોવો, મારી પરી જોવો, ચાચુની માથા ઉપર બેસીને દર્શન કરે છે અને મારો ફોન જોઈ અને શરમાઈ ગઈ છે. તો ભીડ જોઈ શકો છો તમે પાવાગઢની. રવિવારે દર્શન કરવા નહીં આવો મને તેમ તો રવિવારે ક્યારેય નહીં જાઉં, ચાલુ દિવસમાં જવું પાવાગઢ. તમે જોઈ શકો છો નાના બચ્ચા હોય તો હાથ પગ બી તૂટી શકે છે, એટલી ભીડ હોય છે અહીંયા. એટલું જોરથી ધક્કો આવે છે. અને ચાલો બધા દર્શન કરી લો પાવાગઢના. જય મા કાળકામાં.